તો ફાઇનલી આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ, પણ હવે આપણે દીવાબત્તી કરી નાખી. જો આ છે આપણું રસોડું અને ઉગમણા ઓરડે કહેવાય. માતાજી જો બહુચર કુળદેવી, એનો નજારો. આપણે કુળદેવી બહુચરમાં છે. આપણે ઇન્સ્ટામાં અને ફેસબુકમાં કે યુટ્યુબમાં રીલ્સમાં શોર્ટમાં જોતા હશો કે આપણે મા બહુચરના જ વધારે પડતા મૂકીએ છીએ. આપણે કોઈ માતાજી પ્રત્યે એવું નહીં, પણ આપણે કુળદેવી છે એટલે વધારે મૂકીએ છીએ. પછી આજે હતી ચોથ, તો જુઓ તમે જોઈ શકો છો લક્ષ્મી માતાનું પોસ્ટર અમારે એક બાજુમાં નાની ઢીંગલી આવે છે એને ફાડી નાખ્યું છે. આજે ગણપતિની ચોથ છે, પણ આપણે અખાત્રીનું મહત્ત્વ હોય એમ ચોથનું પણ મહત્ત્વ છે. તો આપણે ગણપતિની પૂજા કરી, નવરાયા ધોરાયા અને અગરબત્તી કરી, દીવા કર્યા અને વિઘ્નહર્તાને એવી પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ આપણા જીવનમાં સુખદાયી, નિરોગી અને સારું રહે અને બધાને વેપાર ધંધામાં સારી એવી પ્રગતિ કરાવે. તો કાલે અખાત્રી હતી ખેડૂતોનું, આપણે બનાવ્યું હતું, એમાં પણ જોયું હશે તમે બધાએ. ગણેશ ચોથનું ખૂબ જ મહત્ત્વ હોય છે. હે ગણપતિ મહારાજ. તો જુઓ ફાઇનલી આપણે દર્શન અને દીવાબત્તી કરી લીધું. હવે જોઈએ આપણે બહાર નાસ્તો કરવા માટે જઈશું. બરાબર, હજુ વસ્તુ થોડી એમનેમ જ છે. તો જોઈ શકીએ છો તમે કે આપણું ઘર, બરાબર. તો બીજું તો આગળ નાસ્તો કરવા જઈએ પછી ત્યાં હું તમને બહાર લોકેશન બતાવું.